અમદાવાદમાં કોંગ્રેસ નેતાના પુત્ર પર આરોપ લાગ્યો છે। અમદાવાદના દધીચી બ્રિજ સર્કલ વિસ્તારમાં અકસ્માત કરવાના આરોપમાં કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના પુત્રની ધરપકડ કરાઈ। 22 માર્ચે રાત્રે નશાની હાલતમાં હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરે અકસ્માત કરતા વિવાદ થયો। અકસ્માતની ઘટના બન્યા બાદ હાજર લોકોએ વિડીયો ઉતાર્યો, જેમાં કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી। જો કે અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ માધવપુરા પોલીસે ફરિયાદ નોંધીને યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરની ધરપકડ કરી। એટલું જ નહીં, પોલીસે જે કારથી અકસ્માત કર્યો તે કાર પણ જપ્ત કરી। કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। હાલ તો પોલીસે બંને આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। 22 માર્ચે રાત્રે નશાની હાલતમાં હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરે અકસ્માત કરતા વિવાદ થયો। અકસ્માતની ઘટના બન્યા બાદ હાજર લોકોએ વિડીયો ઉતાર્યો, જેમાં કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી। જો કે અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ માધવપુરા પોલીસે ફરિયાદ નોંધીને યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરની ધરપકડ કરી। એટલું જ નહીં, પોલીસે જે કારથી અકસ્માત કર્યો તે કાર પણ જપ્ત કરી। કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। હાલ તો પોલીસે બંને આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે।